ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના કર્મચારીને માર મારી 8 લાખની લૂંટ કરવાના ગુનામાં એક લૂંટારૂને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ રામદેવ ટ્રેડર્સના કર્મચારી પાસેથી 8 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। 3 લૂંટારૂએ કર્મચારીને રોકી લાકડાના દંડાથી માર મારી અને ચપ્પુ બતાવી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા। તો ઘટનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી જયદીપ કવાડ, ગોપી સાટિયા અને એક બાળકિશોરને અગાઉ ઝડપી પાડ્યા હતા। તપાસમાં સામે આવ્યું હતું કે જયદીપ અગાઉ રામદેવ ટ્રેડર્સ પર નોકરી કરતો હોવાથી દુકાનની રોકડ, હેરફેર અને સમયની સંપૂર્ણ માહિતી ધરાવતો હતો। તો આરોપીઓએ 3 દિવસ સુધી રેકી કરી લૂંટની યોજના બનાવી હતી। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી જહાંગીરપુરા હાજીરા વરિયાવ બાયપાસ પરથી ફરાર આરોપી રાજદીપ ઝાલાભાઈ ચાવડાને ઝડપી પાડી તેની પાસેથી 1,15,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી।